નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દિલ્હીમાં 27 વર્ષ બાદ ભાજપનો ભગવો લહેરાયો છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહની મહેનત અને સાથે હજારો કરોડો લોકો ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરોની મહેનત 27 વર્ષ બાદ રંગ લાવી છે। ત્યારે વડોદરા ખાતે જુઓ કે જે 27 વર્ષ બાદ જ્યારે ઉત્સાહ ઉમંગ સાથે તેઓ ઉજવી રહ્યા છે ને કારણ કે 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી એક વખત દિલ્હીમાં આવી છે અને જે દિલ્હીમાં સરકાર બનતાની સાથે અને ત્યારે આ જુઓ કે શહેર અધ્યક્ષ પણ અહીંયા પહોંચ્યા છે અને જુઓ કે તેઓ સાથે શહેર અધ્યક્ષ મોડું મીઠાઈ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મળેલી કારમી હાર, વિકાસની રાજનીતિને મળેલી જીત, માનનીય મોદી સાહેબ, માનનીય અમિતભાઈ શાહ સાહેબ અને સમગ્ર દિલ્હીના સૌ કાર્યકર્તાઓના માધ્યમથી આજે 23 વર્ષ પછી જ્યારે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બેઠી છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને સમગ્ર વડોદરા શહેરના સૌ કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ સમય એ દિલ્હીમાંથી માત્ર આમ આદમી પાર્ટી એટલે કે આપ નહીં પરંતુ દિલ્હીમાંથી પાપને સાફ કરવાનું કામ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કર્યું છે। વડોદરાથી પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ દિલ્હીમાં એક એક બૂથની જવાબદારીમાં ગયા છે અને આ જે પરિણામ આવ્યું છે એ પરિણામમાં અમારો પણ એક નાનો ફાળો રહ્યો છે। ત્યારે વડોદરાથી જે કાર્યકર્તાઓ ગયા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આવનારી 16મી તારીખે કરજણ નગરપાલિકાની ચૂંટણી, એમાં પણ ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ
જ્યારે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે વડોદરાના આ જ કાર્યકર્તાઓના માધ્યમથી કરજણની નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીને ભવ્ય જીત મળશે એવી અમને ચોક્કસ શ્રદ્ધા છે। આજના આ સુંદર વિજય માટે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમને ફરી એક વખત અભિનંદન આપું છું। જે પ્રકારે શહેર ભાજપ દ્વારા જે પરિણામ આવશે કયા પ્રકારે તે પરિણામો છે અને ત્યાં પહેલી વખત મુખ્યમંત્રી તરીકે કેજરીવાલનો ઘમંડ ઉતારવાનું કામ ભાજપના કાર્યકર્તાએ કર્યું છે। દિલ્હીની જનતાએ પહેલી વખત કેજરીવાલ સિસોદિયા અને એની સમગ્ર ટીમને એમને ઘરે મોકલી આપી છે। પહેલી વખત છેલ્લા 23 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની વિધાનસભામાં જીત થઈ છે। અત્યાર સુધી વિકાસની રાજનીતિ સમગ્ર દેશે અપનાવેલી, પરંતુ પહેલી વખત દિલ્હીમાં પણ વિકાસની રાજનીતિને લોકો અપનાવે છે। આવનારા સમયમાં પંજાબમાં પણ આમ આદમી પાર્ટીને બદલે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવશે એમનો ચોક્કસ વિશ્વાસ છે। આમ આદમી પાર્ટી એટલે કે આપ નહીં, પરંતુ આમ આદમી પાર્ટી એટલે કે બાપની પાર્ટી છે અને આ પાર્ટીને જ્યારે લોકો જાકારો આપ્યો છે ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। આવનારા સમયમાં 16મી તારીખે કરજણની નગરપાલિકાની ચૂંટણી, એમાં પણ જ્યારે ભારતીય જનતા પાર્ટીની સામે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી લડી રહ્યા હોય, વડોદરાના આ જ કાર્યકર્તાઓના માધ્યમથી કરજણની નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટી ચોજશે એવો અમને ચોક્કસ વિશ્વાસ છે। જુઓ કે પ્રભારી જેઓ અને વડોદરા ખાતે જ્યારે આ ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવી રહ્યા છે અને સૌ ભાજપના કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જ્યારે આ દિલ્હીમાં જ્યારે સરકાર બની રહી છે અને ત્યારે એની સાથે મહામંત્રી સત્યનભાઈ ગુલાબભાઈ પણ છે, તેની સાથે વાત કરીશું। સત્યનભાઈ, શું કહેશો? આજે 27 વર્ષ બાદ ભાજપનો આ ભગો લહેરાયો છે। 27 વર્ષ પછી ભારતીય જનતા પાર્ટીનું જ્યાં દિલ્હીમાં સ્થાપના થઈ છે એના માટે આજે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અમે ખૂબ આનંદની લાગણી મહેસૂસ કરીએ છીએ। આપ જોઈ શકો છો કે હર્ષ ઉલ્લાસમાં લોકો કાર્યકર્તાઓ અહીંયા ઉજવણી કરી રહ્યા છે। કેવા પ્રકારની રાજનીતિ કેજરીવાલે કરી છે આપણે સૌએ જાણ્યું છે। એમણે એવું કીધેલું કે નરેન્દ્રભાઈ को दूसरा जन्म लेना पड़ेगा, मुझे हराने के लिए। આ તો પહેલા જ જન્મમાં હારી ગયો છે, એને એની હાર સ્વીકારવી પડશે। ભારતીય જનતા પાર્ટી જે સુશાસનનું મોડલ બધી જગ્યા પર આપે છે એ દિલ્હીમાં પણ આપશે। આવનાર દિવસોમાં ખૂબ ગંતથી ખૂબ સારા રીતથી કાર્ય કરશે। જે રીતે કોંગ્રેસની એક સીટ પણ ના આવી શકે, શું માનો છો? કોંગ્રેસની નૈયા એ ડૂબી ગઈ છે। કોંગ્રેસે પોતે સ્વીકાર લીધું છે, એમના તમામ ઉમેદવારો પણ હાર્યા છે। એ જ બતાડે છે કે લોકોનો વિશ્વાસ કોંગ્રેસ પર તૂટી ગયો છે અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી પંજાબમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં જીતે એના માટે પ્રયત્નો ચાલુ કરશે। આવનારા સમયમાં જે પ્રકારે આ જુઓ કે હવે આ તમામ લોકો આપણી સાથે વિશાલ ઠક્કર છે, તેમની સાથે બેન શું કહેશો? 27 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીનો ફરી વખત એક ભગવો લહેરાયો છે। આજે આખા ભારત માટે ખુશીની લહેર છે। દિલ્હીમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો છે। વર્ષો પછી જે લોકો વિકાસથી વંચિત હતા અને કેજરીવાલના જૂઠી ગેરંટીઓથી લોકો હેરાન હતા, કેજરીવાલની હાર જ બતાવી રહી છે કે 10 વર્ષ જે પબ્લિકને વિકાસથી વંચિત કરી છે એ પબ્લિકે જવાબ આપ્યો છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ
પાર્ટી ભારતીય જનતા પાર્ટીની સરકારને આજે લોકોએ સમર્થન આપ્યું છે અને દિલ્હીની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અભિનંદન પાઠવીએ છીએ. માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહને અભિનંદન પાઠવીએ છીએ. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા સાહેબને અમે અભિનંદન પાઠવીએ છીએ અને દરેક કાર્યકર્તાઓને અભિનંદન પાઠવીએ છીએ જેણે દિલ્હીમાં જઈને ખૂબ મહેનત કરી અને ત્યાંના કાર્યકર્તાઓએ બતાવી દીધું છે કે ભારતીય જનતા પાર્ટી એ વિકાસની રાજનીતિ કરે છે અને દિલ્હીની જનતાએ મોદી સાહેબને કીધું કે મોદી સાહેબ હમારે દિલ में है. હવે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટીની સુશાસનવાળી ડબલ એન્જિનની સરકાર થવા જઈ રહી છે. તો ખૂબ ખૂબ અમે અભિનંદન પાઠવીએ છીએ. વડોદરા શહેરના સર્વ નગરજનોને અભિનંદન પાઠવીએ છીએ અને આ એક જીત બતાવે છે કે હવે પબ્લિક જાણી ગઈ છે કે ભારત દેશમાં એક જ મોદી સાહેબના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની સરકાર જ બનશે. જ્યારે પણ હવે કોઈ પણ ઇલેક્શન હશે એમાં સર્વ લોકો સર્વ સમર્થન ભારતીય જનતા પાર્ટીની સરકારને જ કરશે અને મોદી સાહેબ તો લોકોના દિલમાં છે. દિલ્હી કે દિલ में મોદી સરકાર એને એ નારા દ્વારા અમે સૌને અભિનંદન પાઠવીએ છીએ. આપ જુઓ કે જે પ્રકારે તમામ જગ્યાઓ પર હવે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની રહી છે. જો કે મહિલા કાર્યકર્તાઓ સાથે નગરસેવકો ગરબા પણ ઝૂમી રહ્યા છે. આ પ્રકારે વડોદરામાં વિજય ઉત્સવ મનાવાઈ રહ્યો છે અને આ જ બતાવે છે કે જે પ્રકારે ચોક્કસથી આ તમામ કાર્યકર્તાઓ દિલ્હીની અંદર ભારતીય જનતા પાર્ટીની ફરી એક વખત સરકાર બની રહી છે. ત્યારે તમામ લોકો જીતનો આશા આજે લઈ રહ્યા હતા અને તમામ લોકોએ આજે પોતાના લોકોની બહુ મીઠું કરાવીને તેઓ ઉજવણી કરી રહ્યા છે.